વ્યારા પોલીસ સ્ટેશનનો ગરફોડ ચોરીનો વંશોધાયેલ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી તાપી જિલ્લા પોલીસ. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જે.એન. દેસાઈ પોલીસ અધિક્ષક તાપી પેટ્રોલ ફ્લો સ્કોડના પોલીસના માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીદારના તરફથી મળેલ બાતમીના આધારે આરોપીઓ અમરજીતસિંહ, સુરજીતસિંહ સિકલીગર, બલવિંદરસિંહ, સુરજીતસિંહ સિકલીગર અને પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીગર નાઓને પકડી પાડી તેમની પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા વ્યારા પોલીસ સ્ટેશન મુજબના કામે ચોરીમાં ગયેલા સોના ચાંદીના દાગીના હોવાનું જણાતા પકડાયેલ ઉપરોક્ત આરોપીઓના કબજામાંથી મળી આવેલ સોના ચાંદીના ઘરેણાઓ, જે પૈકી સોનાના ઘરેણા કુલ વજન 25.7 તોલા તથા ચાંદીના ઘરેણા, મોટરસાયકલ તેમજ આરોપીઓની અંગ ઝડતી દરમિયાન મળેલ મોબાઈલ નંગ 3 તથા રોકડા રૂપિયા 22,460 તેમજ ચાકુ નંગ 1 મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સહિતની કલમ 35(1) મુજબ અટક કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોર સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી ઉપરાંત એલસીબી, એસઓજી, વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ગુનાની એમો કઈ રીતના હોય છે? ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે. ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ઘરના જે મકાન માલિક છે તે બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો. હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ, સુરજીતસિંહ સિકલીગર જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે. તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં એમાં ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત બલવિંદરસિંહ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે. ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીગર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે.